બેઝિક ફંક્શન્સ એના લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે આપણે આગળ ચર્ચા કરીએ, એના એક્ઝામ્પલ પણ જોઈએ. ડન. આજે આપણે એક્ઝામ્પલ નંબર 4 થી સ્ટાર્ટ કરીશું. એક્ઝામ્પલ નંબર 4, find the Laplace transform of given function f of t equal to 0 when 0 less than or equal to t less than 3, and value of f of t is 4 when t is greater than or equal to 3. હવે જુઓ, આ ફંક્શનના લાપ્લાસ ટ્રાન્સફોર્મ વિશે આપણે કશું જાણતા નથી. આ ફંક્શન બે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું છે, બે ડિવિઝનની અંદર સબ ઇન્ટરવલમાં ડિવાઈડ થયેલું છે. તો જ્યારે આપણે ફોર્મ્યુલાની મદદથી કોઈ પણ ફંક્શનનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ ના મેળવી શકીએ ત્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની ડેફિનેશનનો યુઝ કરીશું. ધેન રિમેમ્બર, ત્યારે આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મની ડેફિનેશનનો યુઝ કરીશું. ક્લિયર? આ પ્રકારનું જે ફંક્શન છે આને કહેવાય પીસ વાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. કેવું ફંક્શન કહેવાય? પીસ વાઇઝ કન્ટિન્યુઅસ. એટલે ટુકડાઓમાં કન્ટિન્યુઅસ ફંક્શન છે. ધેન તો જુઓ, આ રીતે છે. Given that function f of t value is 0 when t is in between 0 and 3. Suppose t is in between 3 to infinite, the value of f of t is 4. જ્યારે ફંક્શનની વેલ્યુ એ 0 અને 3 ની વચ્ચે હશે, વેરિયેબલ t ની વેલ્યુ 0 અને 3 ની વચ્ચે હશે ત્યારે ફંક્શનની વેલ્યુ 0 હશે. આ રીતે. Axis y axis 0. અહીં સપોઝ કે છે 3. આપણી પાસે x ની જગ્યાએ છે t, વેરિયેબલ છે t. y ની જગ્યાએ ફંક્શન છે f of t, y equal to f of t. તો ફંક્શનની વેલ્યુ ઇન બિટવીન 0 અને 3 હશે ત્યારે f of t ની વેલ્યુ કેટલી છે? 0. આ f of t equal to 0. અહીંયા ફંક્શન હશે આખામાં 0 થી 3 ઇન્ટરવલમાં ફંક્શનની વેલ્યુ 0 અને ફંક્શનની વેલ્યુ છે 4. સપોઝ અહીંયા ક્યાંક છે 4 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, એટલે 3 કરતા મોટો હશે ત્યારે એની વેલ્યુ કેટલી હશે? 4. આ રીતે આપણને આની વચ્ચે આવશે ડોટેડ લાઈન. આ રીતે ફંક્શનનો ગ્રાફ આપણને મળે. હવે જુઓ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3, 3 થી ક્યાં સુધી? તો કે ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. 3 થી તમે આગળ વધતા જાઓ, ઇન્ફાઇનાઇટ સુધી જાઓ તો ફંક્શનની વેલ્યુ કેટલી આવે? 4. અને 0 થી 3 ની વચ્ચે રહો તો ફંક્શનની વેલ્યુ થશે 0. તો આ રીતે જે ફંક્શનનો ગ્રાફ મળે, આ 0 થી 3 ની વચ્ચે ફંક્શન કન્ટિન્યુઅસ છે, ગ્રાફ કે બ્રેક થતો નથી. 3 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે પણ ફંક્શન કન્ટિન્યુઅસ છે, ગ્રાફ કઈ બ્રેક થતો નથી. તો આ બે ટુકડાઓની અંદર ગ્રાફ કન્ટિન્યુઅસ છે. એટલા માટે આવા ગ્રાફને કહેવાય પીસ વાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. એમને શું કહેવાય? પીસ વાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન. is called piecewise continuous function. તેનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ આપણને કઈ રીતે મળે છે? So by using definition of Laplace transform of f of t equal to integration 0 to infinity e power minus st dot f of t dot dt. હવે આ લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં t ની જે વેલ્યુ છે આપણી પાસે છે 0 to infinity.
t ની વેલ્યુ છે શું છે 0 to infinity. આ 0 to infinity જે વેલ્યુ છે એ બે પાર્ટની અંદર ડિવાઈડ થશે. કયા કયા બે ઇન્ટરવલની અંદર ડિવાઈડ થશે? 0 to 3, 0 to 3 અને 3 to infinity, 0 to 3 અને 3 to infinity, union 3 to infinity. Then 0 to 3 અને 3 આવી જાય છે. નહીં 4 નહીં બેટા, આપણે t greater than or equal to 3 કીધું છે. આપણે ફોકસ કરવાનું માત્ર t ઉપર. then આવશે યસ 0 to 3 અને 3 to infinity. આ રીતે બે ઇન્ટરવલ આપણને મળશે. ડન. તો પેલા ઇન્ટિગ્રેશન ની લિમિટ પણ બે પાર્ટમાં ડિવાઈડ થશે. એક 0 to 3 ઇન્ટિગ્રેશનમાં યુનિયન શું બની જાય પ્લસ, અને બીજું થઈ જશે 3 to infinity, 3 to infinity, 0 to 3 અને 3 to infinity. ડન. તો આ ઇન્ટિગ્રેશન બે પાર્ટમાં ડિવાઈડ થશે કેમ કે ફંક્શન બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. ફંક્શનનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો ઇન્ટિગ્રેશનને પણ બે પાર્ટમાં ડિવાઈડ કરવું પડે. The integration બે પાર્ટની અંદર ડિવાઈડ થશે 0 to 3 અને 3 to infinity. Done? So here limit of integration is divided into two subintervals 0 to 3 and 3 to infinity. So integration is also divided into two intervals 0 to 3 and 3 to infinity. હવે 0 to 3 ની વચ્ચે ફંક્શનની વેલ્યુ શું આપેલી છે તો કે 0. 0 to 3 ની વચ્ચે ફંક્શનની વેલ્યુ શું આપેલી છે 0. અને 3 to infinity વચ્ચે ફંક્શનની વેલ્યુ શું આપેલી છે તો કે 4. e પાવર -st બંનેમાં as it is. then 0 into something, આમનો આન્સર થશે 0. ફર્સ્ટ ઇન્ટરવલ માં 0 to 3 ઇન્ટરવલમાં ઇન્ટિગ્રેશનનો આન્સર થશે 0. અહીંયા 4 છે એ કોન્સ્ટન્ટ છે અને કોન્સ્ટન્ટ હંમેશા ઇન્ટિગ્રેશન પ્રોસેસની બહાર રહે. So 4 times integration 3 to infinity e power -st dt. So now આનો ઇન્ટિગ્રેશન શું થાય? આ 4 ના 4m e power -st નું ઇન્ટિગ્રેશન e power -st upon t નો જે કોએફિશિયન્ટ હોય એ ડિનોમિનેટરમાં આવે. t નો કોએફિશિયન્ટ છે -s. So -s becomes a denominator. ઇન્ટિગ્રેશન ની લિમિટ આપી દઈએ, એ છે 0 to infinity, 0 to infinity. So that is equal to 4 times upper bound minus lower bound. x ની વેલ્યુ t ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ મૂકી. આ બંને લિમિટ છે કોની છે t. t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી. ઇન્ફાઇનાઇટ ડોટ s is nothing but infinite. e raised to minus infinite, e raised to minus infinite is nothing but 0. e raised to minus infinite is 0. Very good Manisha, very good. So 0 upon something, answer 0. Minus, હવે t ની વેલ્યુ મૂકી આપણે 0. t equal to 0. 0 into something, answer 0. e power 0, answer 1. So 1 upon minus s, 1 upon minus s. Now, minus minus becomes plus. Minus minus becomes plus. So 4, શું થઈ જશે 1 upon s. 4 into 1 upon x is nothing but 4 by s. Yes, Jill, very good beta. 4 by s. So answer is 4 by s. Clear? Very simple. Into e power. Sorry, integration limit 3 to infinite. Yes, the limit is 3 to infinite, not 0 to 3 to infinite. એક વખત t ની જગ્યાએ t ની જગ્યાએ so t equal to infinite is 0 and t equal to 3 is e raised to minus 3s upon minus s. Minus minus becomes plus.
So 4 times e power minus 3s upon s. 4 times e power minus 3s upon s. તો પીસ વાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન આપણે આપેલા હોય તો આપણે શું કરી શકીએ, એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મની ડેફિનેશનની મદદથી એક્ઝામ્પલ ગણી શકાય. ક્લિયર? ઓકે, અવસર કરવો બેટા, સ્ક્રીનશોટ લેવા છે. ડન. ચાલો લઈ લ્યો સ્ક્રીનશોટ. ડન. ચાલો નેક્સ્ટ સ્લાઇડ કરું છું. કમ્પ્લીટ બધાને? ઓકે ઓકે, થેન્ક યુ. ડન ડન. આન્સર. ચાલો રેડી? ઓકે ઓકે, ડન ડન. નેક્સ્ટ આવો જ એક એક્ઝામ્પલ સેમ. ના બેટા હમણાં પીડીએફ નહીં મોકલું રિસેપ્ટ. હું પીડીએફ છે ને બનાવું છું, એટલે આખી પૂરી થઈ જાય ને ચેપ્ટર પૂરું થશે એટલે મળી જશે તમને. ત્યાં સુધી તમે સ્ક્રીનશોટ લેતા જાજો અથવા લખતા જાજો. ઓકે ચાલો. So that is our answer. Now next example, આનો બીજો એક્ઝામ્પલ જોઈએ, piecewise continuous. Example number 5. Find the Laplace transform of f of t equal to cos t when t is in between 0 to pi. Suppose t is in between pi to infinite, then value of the function is sin t, cos t and sin t. તો પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન છે, બે ટુકડાઓમાં ફંક્શન છે, ડિવાઈડ થયેલું છે. તો આપણે ફરજિયાત લાપ્લાસ ટ્રાન્સફોર્મની ડેફિનેશનનો યુઝ કરવો પડશે. તો અહીંયા ઇન્ટરવલ બે પાર્ટની અંદર ડિવાઈડ થશે, એક 0 ટુ પાઈ અને બીજું પાઈ ટુ ઇન્ફિનિટી. 0 ટુ પાઈ અને પાઈ ટુ ઇન્ફિનિટી. આ ઇન્ટિગ્રેશન છે, બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ જાય, એક 0 ટુ પાઈ અને બીજું થઈ જશે પાઈ ટુ ઇન્ફિનિટી. બીજું થઈ જશે ઇન્ટિગ્રેશન પાઈ ટુ ઇન્ફિનિટી. પાઈ ટુ ઇન્ફિનિટી. હવે 0 ટુ પાઈ ની અંદર ફંક્શનની વેલ્યુ શું છે? આ e પાવર માઇનસ st બંનેમાં એઝ ઇટ ઇઝ. બંનેમાં e પાવર માઇનસ st એઝ ઇટ ઇઝ. dt પણ એઝ ઇટ ઇઝ. ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ t. હવે ફંક્શનની વેલ્યુ 0 થી પાઈ ઇન્ટરવલમાં ફંક્શનની વેલ્યુ છે cos t. તો f of t ની જગ્યાએ આવી જશે cos t. અહીંયા f of t ની જગ્યાએ શું આવશે? t greater than or equal to pi. એટલે t ની વેલ્યુ પાઈ કરતા બિગર. કેટલી બિગર આપણને ખબર નથી, એટલે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો પાઈ થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે ફંક્શનની વેલ્યુ શું આપેલી છે આપણને? આ ઇન્ટરવલમાં ફંક્શનની વેલ્યુ આપેલી છે આપણને sin t. તો અહીંયા આવી જશે sin t. બસ. હવે આ બંનેનું શું કરવાનું? ઇન્ટિગ્રેશન. હવે જુઓ, આપણે ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ કે લીબનીઝ રૂલ નો ઉપયોગ કરી શકશું નહીં. શા માટે? જુઓ, હવે આનું ઇન્ટિગ્રેશન તમે કરતા જાઓ ને તો e પાવર st કન્ટિન્યુઅસ ફંક્શન છે. ધેન હવે e પાવર st નું તમે ઇન્ટિગ્રેશન કરતા જાઓ અથવા ડિફરન્શિએશન કરતા જાઓ તો ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ચાલે. એનું ઇન્ટિગ્રેશન કે
ડિફરન્શિએશન ક્યારેય ઝીરો ના થાય. સિમિલરલી કોસનું ડિફરન્શિએશન કે ઇન્ટિગ્રેશન ક્યારેય ઝીરો થવાનું નથી. એટલે ટીલ એન્ડ આ પ્રોસેસ ડિસકન્ટિન્યુઅસ ક્યારેય થશે નહીં, કન્ટિન્યુઅસ પ્રોસેસ રહેશે. એટલે કે ઇન્ટિગ્રેશનની પ્રોસેસ છે ચાલુ જ રહી. તો આનું ઇન્ટિગ્રેશન એ રીતે આપણે મળી શકે નહીં. તો આપણે બાય ફોર્મ્યુલા જશું. જુઓ અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા બધાને? અહીંયા સુધી ક્લિયર? ઇન્ટિગ્રેશન બે પાર્ટની અંદર ડિવાઈડ થઈ ગયું. અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? ઓકે, ડન ડન, વેરી ગુડ વેરી ગુડ, થેન્ક યુ ઓલ. હવે કઈ બે ફોર્મ્યુલાનો યુઝ કરીશું? તમે સ્ટાન્ડર્ડ 12 ની અંદર સ્ટડી કરી ગયા છો. જુઓ વેરી સિમ્પલ. તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો પહેલા, એટલે પછી આપણે સ્લાઇડ ફેરવું હોય ચિંતા નહીં. પાછળ આનો સ્ક્રીનશોટ પહેલા લઈ લ્યો. ચાલો રેડી? ઓકે, હર્ષ ડન, ખુશ્બુ યસ, આનંદ, વાસુ, તિલક, ડન, ઉર્મિલ યસ યસ. ચાલો આ ફોર્મ્યુલાનો યુઝ કરીશું ઇન્ટિગ્રેશન કરવા માટે. e power x into cos bx dx equal to e power x upon a square plus b square a cos bx plus b sin bx. આ ફોર્મ્યુલા યાદ કઈ રીતે રહેજો? આ બંને ટર્મ તો sin હોય કે cos હોય, આ બંને ટર્મ કોમન. બેટા મોબાઈલ ફૂલ થઈ જાય ને તો લખી લેવાનું જાય. કેમ કે અધૂરું મોકલું બેટા, મારે ફરી પાછું આખી તમને મોકલવું પડે. જય એટલા માટે મોકલવા મને કઈ વાંધો નથી. આખું પીપીટી રહી તો તમારે વાંચવું હોય તો એક જ પીપીટી માંથી બધું મળી જાય. તમે પછી એની પ્રિન્ટ કઢાવી નાખો તોય ચાલે. ચાલો આ બંને વસ્તુ કોમન, બે ફોર્મ્યુલામાં જુઓ આ બંને વસ્તુ કોમન. e પાવર x upon a square plus b square કોમન. હવે જુઓ કોસ વાળી ફોર્મ્યુલા હોય તો વચ્ચે પ્લસ આવે, સાઇન વાળી ફોર્મ્યુલા હોય તો વચ્ચે માઇનસ આવે. કોસ વાળી ફોર્મ્યુલા હોય તો વચ્ચે પ્લસ, સાઇન વાળી ફોર્મ્યુલા હોય તો વચ્ચે માઇનસ. કોસ વાળી ફોર્મ્યુલા હોય તો a સાથે કોસ, બીજું શું બચે તો કે સાઇન, સાઇન સાથે b, a સાથે કોસ, b સાથે સાઇન. હવે સાઇન વાળી ફોર્મ્યુલા હોય તો a સાથે સાઇન. ટૂંકમાં ફોર્મ્યુલાની અંદર કોસ હોય તો a સાથે કોસ આવે, ફોર્મ્યુલાની અંદર સાઇન હોય તો a સાથે સાઇન. દેન આ બંને ટર્મ બંનેમાં કોમન, e પાવર x upon a square plus b square, આ ટર્મ કોમન. જો કોસ વાળી ફોર્મ્યુલા હોય તો a સાથે કોસ, b સાથે સાઇન અને પ્લસ. જો સાઇન વાળી ફોર્મ્યુલા હોય તો a સાથે સાઇન, b સાથે કોસ અને વચ્ચે માઇનસ. ક્લિયર? આ રીતે ફોર્મ્યુલા સરળતાથી યાદ રાખી શકાય. ઓકે ચાલો આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ આપણે. વેરી સિમ્પલ. f of t ની વેલ્યુ મૂકી દઈએ, e પાવર માઇનસ st cos t dt e પાવર માઇનસ st sin t dt. હવે આ ઇન્ટિગ્રલનું આપણે આન્સર મેળવવો હોય તો અહીંયા કોસની ફોર્મ્યુલા સાથે આને કમ્પેર કરો, કોસની ફોર્મ્યુલા સાથે આને કમ્પેર કરો. t ની આ x ની જગ્યાએ t છે, x ની જગ્યાએ માત્ર ચેન્જ શું છે? વેરિયેબલ આમાં ફોર્મ્યુલામાં x છે અને આપણો જે એક્ઝામ્પલ છે એમાં વેરિયેબલ t છે. તો t નો કોએફિશિયન્ટ એટલે b. અહીંયા t નો કોએફિશિયન્ટ કોણ થશે? 1. તો અહીંયા b ની વેલ્યુ આવશે 1, b ઇક્વલ ટુ 1. e પાવર સમથિંગ માં t નો કોએફિશિયન્ટ એટલે a, તો a ની વેલ્યુ થશે માઇનસ s, a ઇક્વલ ટુ માઇનસ s. અહીંયા a ઇક્વલ ટુ માઇનસ s અને b ઇક્વલ ટુ 1. b ઇક્વલ ટુ શું થઈ જશે? 1. a અને b મળી ગયા. બસ હવે આમાં કિંમત મૂકી દેવાની. a ઇક્વલ ટુ માઇનસ s અને b ઇક્વલ ટુ 1. અને x ની જગ્યાએ શું મૂકી દેવાનું? x ની જગ્યાએ શું આવશે? x રિપ્લેસ્ડ બાય t, x રિપ્લેસ્ડ બાય t.
એ ફોર્મ્યુલા નંબર 1 માં મૂકી દો એટલે તમને આન્સર મળી જાય. પછી ઇન્ટિગ્રેશન ની લિમિટ આપી દેવાની 0 to પાઈ. જે આન્સર આવે એમાં લિમિટ આપી દેશું આપણે 0 to પાઈ. જોઈએ તો આ રીતે આપણને આન્સર મળશે. ફોર્મ્યુલામાં કિંમત મૂકી e પાવર -st upon -s હોલ સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ e પાવર જો આ e પાવર x upon s સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એની જગ્યાએ -x મૂકા, એની જગ્યાએ -s, x ની જગ્યાએ t અને b ની જગ્યાએ 1. આ રિઝલ્ટ આપણને મળ્યું. એમાં ઇન્ટિગ્રેશન ની લિમિટ આપી દીધી આપણે 0 to પાઈ. ઇન્ટિગ્રેશન ની લિમિટ આપી દીધી 0 to પાઈ. નેક્સ્ટ આ ફોર્મ્યુલા જુઓ સાઇન વાળી. a equal to -s, b equal to 1 and t equal to x. અને લિમિટ આપી દીધી પાઈ ટુ ઇન્ફિનિટી. then એક વખત t ની જગ્યાએ પાઈ મૂકીશું માઈનસ t ની જગ્યાએ 0. અપર બાઉન્ડ માઈનસ લોઅર બાઉન્ડ. ની જગ્યાએ પાઈ અને t ની જગ્યાએ મૂકી દઈએ પછી 0. ચાલો પહેલામાં t ની જગ્યાએ પાઈ મૂકી દીધા, બીજામાં મૂકી દીધા t ની જગ્યાએ 0. સિમિલરલી શું રિપીટ કરું જઈ? આ તો તમને આવડી યાર, સિમ્પલ ઇન્ટિગ્રેશન છે, કાંઈ નથી. તો ઇન્ટિગ્રેશન આવી ગયું ફોર્મ્યુલાની મદદથી. પછી લિમિટ મૂકી દેવાની. પહેલા t ઇક્વલ ટુ પાઈ માઇનસ t ઇક્વલ ટુ 0 ફર્સ્ટ ઇન્ટિગ્રલ. સેકન્ડ ઇન્ટિગ્રલમાં પહેલા t ઇક્વલ ટુ ઇન્ફિનિટી અને પછી માઇનસ t ઇક્વલ ટુ પાઈ. રેડી જઈ? રિપીટ રિપીટ કરો. વધુ આ ફોર્મ્યુલા છે કોસની અને સાઇનની. તો આપણે આનું ઇન્ટિગ્રેશન મેળવવું છે. e પાવર -st into cos t dt. ઇન્ટિગ્રેશન ની લિમિટ છે 0 to પાઈ. સો ધેટ ઇઝ ઇક્વલ ટુ આ ઇન્ટિગ્રેશન ને આપણે નામ આપી દઈએ i1 અને કહી દઈએ i2. રેડી? i1 અને i2. વોટ ઇઝ i1? i1 equal to integration 0 to pi e raised to minus st into cos t dt. Ready? હજુ so that is equal to cos વાળી ફોર્મ્યુલા નંબર 1 જુઓ. રિમાર્ક્સ ની અંદર ફોર્મ્યુલા નંબર 1 e પાવર a ના રાઈટ હેન્ડ સાઈડ અને ફોર્મ્યુલાની લેફ્ટ હેન્ડ સાઈડ આ બંને આને કમ્પેર કરો તો આપણને શું મળશે? જુઓ e પાવર ax માં x નો કોએફિશિયન્ટ હોય ને એને a કહેવાય. x ની જગ્યાએ છે આપણી પાસે t. તો t નો કોએફિશિયન્ટ કોણ છે? -s. તો a ની વેલ્યુ શું થશે? તો કે -s. a
ઇક્વલ ટુ માઇનસ એસ. અહીંયા ટી છે તો અહીંયા ડીએક્સ છે, ડીટી છે અહીંયા ડીએક્સ છે, તો ટી ની વેલ્યુ થશે એક્સ ઇક્વલ ટુ પછી cos bx dx, cos ની અંદર જે x નો કોએફિશિયન્ટ છે એને b કહેવાય, x ની જગ્યાએ t છે, તો એ cos ની અંદર t નો કોએફિશિયન્ટ હોય એને b કહેવાય, તો t નો કોએફિશિયન્ટ કઈ નહીં એટલે 1, સો b ઇક્વલ ટુ 1. આ બધી વેલ્યુ ફોર્મ્યુલા નંબર 1 ના રાઈટ હેન્ડ સાઈડમાં આપણે એટલે અહીંયા મૂકીએ છીએ. આ બધી વેલ્યુ આપણે અહીંયા મૂકીએ છીએ. મૂકો અહીં e પાવર ax, what is a equal to minus s, x equal to t. Okay. A means minus s, so that is minus s whole square minus s whole square plus b square, b means 1, 1 square 1, into a cos bx, what is a equal to minus s, so that is minus s, cos b equal to 1, cos b equal to 1, x equal to t, so minus s cos t, minus s cos t, okay? Plus b sin bx, એટલે b equal to 1, sin, a sin na sin m, b equal to 1, x equal to t, sin t, complete. આ ફોર્મ્યુલામાં આપણે વેલ્યુ મૂકી દીધી. હવે એને લિમિટ આપી દઈએ, લિમિટ છે 0 to pi અને લિમિટ આપી દેવાની 0 to pi, લિમિટ આપી દેવાની 0 to pi. દેન એક વખત x ની જગ્યાએ પાઈ મૂકીશું, x મીન્સ t, અહીંયા t ની જગ્યાએ એક વખત પાઈ મૂકીશું, માઇનસ t ની જગ્યાએ 0 મૂકીશું. રેડી? જેવું i1 માટે પ્રોસેસ કરી સેમ પ્રોસેસ i2 માટે, બટ બાય યુઝિંગ ફોર્મ્યુલા નંબર 2. રેડી? જય બેટા, જય અવસર, ક્લિયર? ઓકે અવસર, થેન્ક યુ. જય કઈ ગયો? જય, ઓકે ઓકે ડન. છોકરાઓ રેડી બેટા? સમજાણું બધાને શું કરવાનું? ના સમજાઈને કહેવાનું, આપણે ફરીથી રિપીટ કરીશું, આપણે ઉતાવળ છે જ નહીં, શાંતિથી કામ કરશું. ઓકે ડન, ચાલો. આનો સ્ક્રીનશોટ લેવો એટલે લઈ લેજો છોકરાઓ. સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, થેન્ક યુ તિલક, શ્રેય, પ્રિયાંશ, જય, ડન, ધર્મેશ, યસ, ખુશ્બુ, હર્ષ, વિવેક, જીલ, ઓકે ડન, વિશાલ, આગળ વધીએ. આ રીતે આપણને કિંમત મૂકતા આવું એક્સપ્રેશન મળે. હવે એક વખત x ની જગ્યાએ t, એટલે x ઇક્વલ ટુ t છે આપણી પાસે, એટલે મૂકશું t ની જગ્યાએ પાઈ, પછી t ની જગ્યાએ 0. વેરી સિમ્પલ. ફર્સ્ટ t ઇક્વલ ટુ પાઈ, નેક્સ્ટ t ઇક્વલ ટુ 0. હવે જુઓ t ની જગ્યાએ પાઈ મૂકીએ એટલે શું થશે? e પાવર માઇનસ s પાઈ અપોન માઇનસ s સ્ક્વેર પ્લસ 1 માઇનસ s, t ની જગ્યાએ પાઈ. ભૂલથી જોજો s ની જગ્યાએ ના મુકાઈ જાય. કિંમત કોની જગ્યાએ મૂકવાની? t ની જગ્યાએ, કેમ કે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ t છે. પછી t ની જગ્યાએ 0, જ્યાં t દેખાય ત્યાં શું મૂકી દેવાનું? 0. નેક્સ્ટ ઇન્ટિગ્રલમાં t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ અને પછી t ની જગ્યાએ પાઈ. તો આન્સર શું મળ્યું? cos પાઈ એટલે -1, minus s, cos pi means -1, sin pi means 0.
minus s square is nothing but s square, minus 1 square is plus 1. Here minus s, cos 0, sin 0 is 0. So here 1, here 0. મિત્ર અહીંયા ખાસ જોજો સેકન્ડ એક્સપ્રેશન ની અંદર અહીં હવે t ની કિંમત ઇન્ફાઇનાઇટ મૂકીએ છીએ એટલે ઇન્ફાઇનાઇટ ઇન્ટુ s એટલે ઇન્ફાઇનાઇટ e રેસ ટુ માઇનસ ઇન્ફાઇનાઇટ એટલે 0. હવે આ sin ઇન્ફાઇનાઇટ અને cos ઇન્ફાઇનાઇટ છે ને એની કિંમત આપણને મળે નહીં કેમ કે sin ની રેન્જ શું છે sin cos ની રેન્જ છે -1 થી 1. -1 થી 1 ની બહાર એની કોઈ પણ વેલ્યુ આપણે મળી શકે નહીં. જો વેલ્યુ આની બહાર હોય તો એને કોન્સ્ટન્ટ તરીકે લેવામાં આવે. આ એક કોન્સ્ટન્ટ છે એટલે કોન્સ્ટન્ટ ઇન્ટુ માઇનસ એસ એટલે આમ સપોઝ કે આને આપણે લેમડા કહી દઈએ, લેમડા 1 એવું નામ આપી દઈએ કોન્સ્ટન્ટ. આને કહી દઈએ આપણે સપોઝ કે લેમડા 2, આ પણ કોન્સ્ટન્ટ. કેમ કે રેન્જની બહાર જાય તો એ ફંક્શન કેવું બની જાય કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટ ઇન્ટુ 0 આન્સર રિમેઇનિંગ 0. કોન્સ્ટન્ટ ઇન્ટુ 0 આમ હોય સીબી એની કોન્સ્ટન્ટ ઇન્ટુ 0 સો આન્સર રિમેઇનિંગ 0. આન્સર શું થઈ જાય એનું 0. 0 સાથે કોઈ પણ વસ્તુ ગુણાય ઇઝ નથિંગ બટ 0. ધેન આ સાઇન ઇન્ફાઇનાઇટ, ઇન્ફાઇનાઇટ ની વેલ્યુ આપણને મળે નહીં. શા માટે ના મળે? તો કે સાઇન ની અને કોસ ની રેન્જ છે -1 થી 1. આ -1 થી 1 ની બહાર એનો આન્સર આવી શકે નહીં. ક્લિયર? તો શું કરવાનું? તો કે જ્યારે સાઇન ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ અથવા રેન્જ ની બહાર હોય ત્યારે એની વેલ્યુ ને કોન્સ્ટન્ટ બની જાય. કોઈ એક વસ્તુ રેન્જ ની બહાર જાય ત્યારે કોન્સ્ટન્ટ તરીકે વર્તે. ધેન ફંક્શન છે એની રેન્જ ની બહાર વયું જાય પછી એ શું બની જાય? એક કોન્સ્ટન્ટ. એટલે કે એમ ફોર એક્ઝામ્પલ કે 100 મીટર દોડમાં તમે પાર્ટિસિપેટ કરતા હો, ધેન 100 મીટર સુધી દોડો ત્યાં સુધી તમે કેલ્ક્યુલેશનમાં આવો, પછી તમે દોડીએ જ જાઓ તો એ કેલ્ક્યુલેશનમાં ગણાય નહીં. એમ ફંક્શન જો એની રેન્જની બહાર વયું જાય તો પછી એ કેલ્ક્યુલેશનમાં આવે નહીં, એટલે એને કોન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે. ધેન તો આ લેમડા 1 અને લેમડા 2 સપોઝ કે આની વેલ્યુ આપણે લઈ લઈએ તો બે શું થઈ જાય? બે કોન્સ્ટન્ટ થઈ જાય. તો લેમડા 1 ઇન્ટુ માઇનસ એસ એટલે આમ થશે માઇનસ લેમડા 1 એસ માઇનસ લેમડા 2. આમ થાય sin infinite equal to lambda 1, cos infinite equal to lambda 1, where lambda 1 and lambda 2 both are the constants. E power minus infinite is 0. 0 upon something, answer 0. So 0 into this expression is nothing but 0. આખાનો જવાબ શું આવશે? 0. એટલે અહીંયા t ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય ત્યારે કિંમત શું થઈ જાય? 0. ક્લિયર? હવે જુઓ t ની વેલ્યુ મૂકીએ પાઈ. ઓકે ડન. t ની વેલ્યુ મૂકીએ પાઈ. sin પાઈ 0, cos પાઈ -1. yes after 24 hours YouTube વિડિયો મૂકી શકું પણ after 24 hours. ચાલો સમજવાની હતી. -1 into s minus plus, so that is s into e power minus pi s upon s square plus 1. Here e raised to 0 is 1, minus becomes plus, so s upon s square plus 1, e raised to 0 is 1. Remember, next expression માં આવી અહીંયા 0 minus અહીંયા જુઓ આ minus plus 0 into something, answer 0 એટલે 0 plus 1, e raised to minus pi s upon s square plus 1 as it is. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો, પછી સ્લાઇડ ચેન્જ કરો. લિમિટ કેવી રીતે મૂકી
લિમિટ આવી રીતે મૂકી. જો t ની વેલ્યુ અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ ઇન્ટિગ્રેશન છે ને એની લિમિટ આવી છે. એક છે 0 ટુ પાઈ. એટલે પેલા જ્યાં t દેખાય ને ત્યાં પાઈ મૂકી દેવાનું. t દેખાય ત્યાં પાઈ, માઇનસ t દેખાય ત્યાં 0, એટલે t દેખાય ત્યાં 0. ડન. t દેખાય ત્યાં પાઈ, પછી t દેખાય ત્યાં 0. પછી બીજું જે ઇન્ટિગ્રેશન છે એ આ પ્રકારનું છે. યસ યસ, વેરી ગુડ. પાઈ ટુ ઇન્ફાઇનાઇટ. બીજો ઇન્ટિગ્રેશન લિમિટ છે પાઈ ટુ ઇન્ફાઇનાઇટ. એટલે પેલા t દેખાય ને ઇન્ફાઇનાઇટ, માઇનસ t દેખાય ને પાઈ. ડન. અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ, અપર બાઉન્ડ માઇનસ લોઅર બાઉન્ડ. અપર બાઉન્ડ એટલે ઇન્ફાઇનાઇટ, લોઅર બાઉન્ડ એટલે પાઈ. પેલા t ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ એટલે અપર બાઉન્ડ, માઇનસ t ઇક્વલ ટુ પાઈ એટલે લોઅર બાઉન્ડ. સ્લાઇડ કરવું. ભાઈ સાથે સ્ક્રીનશોટ લેતા જજો, એટલે વારે વારે આગળ પાછળ સ્લાઇડ કરવી. સ્લાઇડ પૂરી થાય એટલે તરત સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો લઈ લો. જુઓ ધર્મેશ, અહીંયા રહી t ઇક્વલ ટુ પાઈ, પછી t ઇક્વલ ટુ 0. આ અપર બાઉન્ડ છે, આ લોઅર બાઉન્ડ. એટલે આ એક્સપ્રેશન ની અંદર પેલા t ની જગ્યાએ પાઈ મૂકવાના, માઇનસ t ની જગ્યાએ 0 મૂકવાના. સિમિલરલી બીજા એક્સપ્રેશન ની અંદર પેલા t ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકવાના, માઇનસ t ની જગ્યાએ પાઈ મૂકવાના. આવી રીતે લિમિટ મૂકી. રેડી ધર્મેશ? ઓકે ડન. જય, રેડી બેટા? જય. ચાલો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. ડન ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ સ્લાઇડ કરું છું. લઈ લેવાનું સ્ક્રીનશોટ. ચાલો રેડી? ઓકે ઓકે ડન, વેરી ગુડ. ફાઇનલ આન્સર. આ દરેક સ્ટેપમાં છે ને આ સ્ટેપ મેં ફરીથી લખ્યું હોય આપને સમજવા માટે. આ સ્ટેપ છે ને આગળ આવી ગયું છે ને 2 વાર લખ્યું સમજવા માટે. આ ઘડીએ ઘડી આગળની સ્લાઇડ આપણે કરવી નહીં માટે. એ આવી રીતે જુઓ ધર્મેશભાઈ, જુઓ આ s ઇન્ટુ -1 છે ને, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. અહીંયા માઇનસ s બાર. હા, આ માઇનસ માઇનસ શું થઈ જાય, પાછા પ્લસ થઈ જાય. પણ s પ્લસ આવે, અહીંયા પણ s પ્લસ આવે. રેડી? અહીંયા પણ માઇનસ છે જુઓ. અહીંયા માઇનસ શું કામ ના આવ્યા જુઓ. આ 0 ઇન્ટુ માઇનસ s એટલે શું થઈ જાય, 0. અને આ માઇનસ માઇનસ પ્લસ. એની નીચે. ઓકે, નીચે આ રહ્યા s જ છે બે. રેડી ધર્મેશ? આ તો માઇનસ એમ નામ જ રહે ને બેટા. માઇનસ s પાઈ છે તો માઇનસ s પાઈ એ જ ઇટ રહે, એમાં કઈ ફેર ના પડે.
હવે આ બંનેમાંથી s upon a square plus 1 કોમન, s upon a square plus 1 કોમન, બ્રેકેટમાં શું બચશે? e raised to minus s pi plus 1. ડન. આ પ્લસ માઇનસ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, e raised to s pi upon a square plus 1. પછી બંનેમાંથી ફરી પાછો આ બે ટર્મમાંથી 1 upon a square plus 1 કોમન, અહીંથી બચશે s into this bracket minus e power minus pi s. So that is our answer. Then આ આપણો આન્સર થઈ જશે. તો ડિસકન્ટિન્યુઅસ એટલે કે પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન હોય, એક ફંક્શન બે કે બે કરતા વધારે પાર્ટની અંદર ડિવાઈડ થયેલું હોય, તો આ રીતે લાપ્લાસ ટ્રાન્સફોર્મની ડેફિનેશનનો યુઝ કરી અને આપણે એનું લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવી શકીએ. સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. ચાલો, થેન્ક યુ ઓલ ઓફ યુ. અટેન્ડન્સ લઈ લો, પછી આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ. એક જ મિનિટ અટેન્ડન્સ લઈ લો. Thank you all of you. Thank you very much. Okay, thank you very much. Now you can leave. Thank you.